એક્સરે ડિફ્રેક્શનથી તમને એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ મળી 3D સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું હોય તો જનરલી એક્સરે ડિફ્રેક્શન ન્યુટ્રોન ડિફ્રેક્શનથી ફાઇન્ડ કરી શકાય અને ઉપરની સરફેસની માહિતી લેવી હોય તો ઇલેક્ટ્રોન ડિફ્રેક્શનનો જનરલી અભ્યાસ કરવામાં આવે છે. આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણા SYBSEમાં એક ઇલેક્ટ્રોન ડિફ્રેક્શનનો પ્રેક્ટિકલ પણ આવે છે તો તમે જોશો એમાં પેટર્ન દેખાય છે તો પેટર્ન ઉપરથી આપણે એક લેટાઇસ પેરામીટર ફાઇન્ડ કરીએ છીએ. બરાબર. વોટ ઇઝ અ કન્ડિશન શું છે કે ડિફ્રેક્શન આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ડિફ્રેક્શન ડિપેન્ડ્સ ઓન ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એન્ડ ઓન ધ વેવલેન્થ. When the wavelength of the radiation is comparable with or smaller than the lattice constant, diffraction takes place. એટલે કે જેમ હમણાં લેટાઇસ કોન્સ્ટન્ટ 3 એક્સિયલ લેન્થ A B અને C એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બરોબર તે એના લેટાઇસ કોન્સ્ટન્ટ થયા. તો આ જે સ્પેસિંગ છે ધ વેવલેન્થ એટલે લેમ્બડા should be compatible with this particular distance A or inter atomic distance આપણે કહીએ એમ. એટલે કે એક્સરે ડિફ્રેક્શન તો જ પોસિબલ થાય કે જે એ એંગસ્ટ્રોમ એની એક્સિયલ લેન્થ એના જેટલું અથવા તો એનાથી ઓછું વેવલેન્થ હોય અને એ એના જોડે અથડાય ત્યારે જ કંઈક ડિફ્રેક્શન પોસિબલ થાય છે. Structure of a crystal can be determined by studying the diffraction pattern of a beam of radiation incident on the crystal. Beam crystal takes place only in certain specific direction. જે હમણાં આપણે જોયું હોય કે ક્રિસ્ટલ ઉપર જ્યારે ડિફ્રેક્શન થાય છે યા બીમ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો ઇટ ઇઝ ટેકિંગ ઇન અ સર્ટન સ્પેસિફિક ડાયરેક્શન. એટલે મિત્રો ઘણીવાર વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય તો કે આવું ડિફ્રેક્શન બધે કેમ નથી થતું એમ કેમ અમુક ડાયરેક્શનમાં ડિફ્રેક્શન થાય વિવર્તન જોવા મળે અને ક્રિસ્ટલ ઉપર અથડાય તો એને એક્સરે ડિફ્રેક્શનનો ઉપયોગ શું છે એમ આ બધું થોડું પિનલભાઈ આપણે જરા જોઈએ ચર્ચા. જે સ્ટડી ઓફ ધીસ એક્સરે ધેન ક્રિસ્ટલ્સ વી આર સેઇંગ કે ભાઈ ઇટ્સ અ શું કહેવાય એવી સાયન્સ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ઇઝ ડીલિંગ વિથ ધ જોમેટ્રિક ડિસ્ક્રિપ્શન ઓફ ક્રિસ્ટલ એન્ડ ધેર ઇન્ટરનલ અરેન્જમેન્ટ. એટલે જેમ હમણાં સરે કીધું એમ કે ભાઈ બધી ડાયરેક્શનમાં થાય છે એવી રીતે થવાનું કારણ શું ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટરનલ અરેન્જમેન્ટ ઓફ એન એટમ ઓર ઓફ ધ સ્ટ્રક્ચર. એમ કોઈ બી જે સબસ્ટન્સ છે યા સોલિડ મટીરિયલ છે એના ઇન્ટરનલ અરેન્જમેન્ટનું સ્ટડી કરવું હોય યા જાણવું છે તો ધેટ વી આર સેઇંગ ઇટ એઝ અ ક્રિસ્ટલોગ્રાફી કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ દેટ ડીલ વિથ ધ જોમેટ્રિક ડિસ્ક્રિપ્શન ઓફ ક્રિસ્ટલ એન્ડ ધેર ઇન્ટરનલ અરેન્જમેન્ટ. Crystallography is essential for solid state physics. We can know the symmetry of a crystal can have profound influence on its properties. Any crystal structure should be specified completely, concisely and unambiguously. જે હમણાં આપણે જસ્ટ થોડી વાર પહેલાં ચર્ચા કરી હતું સ્ટ્રક્ચર શુડ બી ક્લાસિફાઈડ ઇન્ટુ ડિફરન્ટ ટાઈપ્સ અકોર્ડિંગ ટુ ધ સિમેટ્રી દે પોસેસીસ. જેમ કે સિમેટ્રીની વાત કરીએ એટલે મેં કીધું એમ કે વી કેન નો ધ ઇન્ટરનલ અરેન્જમેન્ટ. આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ એટમ્સ છે એને આપણે ક્રિસ્ટલ કહીએ છીએ સિંગલ ક્રિસ્ટલ કીધું તો એને આપણે હાઉ ધ એટમ્સ આર અરેન્જ કેવી રીતે અંદર ઇન્ટરનલ એનું અરેન્જમેન્ટ શું છે દેટ વી કેન નો ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ટેકનિક. જેમ કે ઇટ ઇઝ અ ટેકનિક ઇન વિચ ધ પેટર્ન પ્રોડ્યુસ બાય ધ ડિફ્રેક્શન ઓફ ધી એક્સરેઝ. એટલે એક્સરેના કારણે આ પેટર્ન્સ પ્રોડ્યુસ થાય છે. એવું નથી કે એક્સરે જ આ પેટર્ન્સ પ્રોડ્યુસ કરી શકે છે. વી કેન હેવ ધ અધર સોર્સ ઓલ્સો બટ ધીસ ઇઝ ધ મોસ્ટ કન્વિનિયન્ટ સોર્સ એમ. એટલે આપણે હવે એક થોડું લિંક કરીએ કે એક્સરે ડિફ્રેક્શન શું છે એ જોઈ લીધું આપણે એક્સરે શું છે જોઈ લીધું અને હવે એક્સરે આ ક્રિસ્ટલ કે સોલિડ મટીરિયલ પર પડે ડિફ્રેક્ટ થાય અને એની જે પેટર્ન મળે છે એને આપણે કહેવાય છે એક્સરે ડિફ્રેક્શન. અને એ એક્સરે ડિફ્રેક્શનની પેટર્ન ઉપરથી આપણને એટમની અંદરની ઇન્ટરનલ રચનાનો ખ્યાલ આવે કારણ કે ચોક્કસ ગોઠવણી છે. એટલે એક્સરે જે એટમમાંથી પાસ થઈ અને જે ઇમેજ આપશે એ ઇન્ટરનલ ઇમેજ એની હિસ્ટ્રી લઈને આવશે એ એટમનું લોકેશન પોઝિશન બધું લઈને આવશે અને એ જાણી શકાય આપણને એના ઉપરથી આપણને અંદરની ઇન્ટરનલ રચનાનો ખ્યાલ મળે છે. એટલે ક્રિસ્ટલોગ્રાફી આ ઇન્ટરનલ રચના જાણવી એ ક્રિસ્ટલોગ્રાફી. સોલિડની અંદરનું ડિટેલ ગુણધર્મનો અભ્યાસ કરવો એ સોલિડ સ્ટેટ ફિઝિક્સ અને એક્સરે ઇન્ટરનલ સોર્સ છે એક્સરે સોર્સ છે જેના દ્વારા આપણે આ ઇન્ટરનલ શું કહેવાય અરેન્જમેન્ટ ઓફ ધ એટમ્સ જાણી શકીશું. એક્સરે ડિફ્રેક્શન ક્રિસ્ટલોગ્રાફી અને સોલિડ સ્ટેટ ફિઝિક્સ એકબીજા સાથે એવા જોડાયેલા છે કે જેને જુદા નહીં કરી શકતા. સાચી વાત છે. વોટ ઇઝ મેં કીધું એમ હમણાં કે એક્સરે ક્રિસ્ટલોગ્રાફી ઇટ ઇઝ ટુ ડિટરમાઇન ધ અરેન્જમેન્ટ ઓફ એટમ વિધિન અ ક્રિસ્ટલ ઇન વિચ અ બીમ ઓફ એક્સરે સ્ટ્રાઇક્સ અ ક્રિસ્ટલ એન્ડ ડિફ્રેક્ટ્સ ઇન ટુ મેની સ્પેસિફિક ડાયરેક્શન્સ. જે હમણાં જ હાલ આપણે ચર્ચા કરી કે જ્યારે બી
સ્ટ્રાઇક કરશે તો એ ઇટ ઇઝ ડિફ્રેક્ટિંગ ઇન મેની સ્પેસિફિક ડાયરેક્શન્સ. નાવ વી વિલ કોરિલેટ ઓલ ધ વર્ડ્સ. જેમ હમણાં સરે કીધું એમ એક્સરે, સોલિડ સ્ટેટ ફિઝિક્સ, તો ધ ટર્મ કમ્સ એક્સરે ક્રિસ્ટલોગ્રાફી. Means the wavelength of X-ray is typically 1 angstrom, which is comparable to the interatomic spacing in the solids. જે હમણાં જ સરે ચર્ચા કર્યું અને આપણે હમણાં વાત કર્યું એ પ્રમાણે કે ઇન્ટરએટોમિક ડિસ્ટન્સનું જે ડિસ્ટન્સ હોય that is comparable with the wavelength of the X-ray. So we are using this particular beam in the study of crystallography. હા, અહીંયા આ પિક્ચરમાં જુઓ તો નીચે જ એક તરંગ લંબાઈ દર્શાવતું પિક્ચર દર્શાવ્યું છે. wavelength. તો એમાં બે આપણને ખબર છે કે બે ક્રેસ્ટ અથવા બે ટપ વચ્ચેના- બે શૃંગ અથવા બે બે ગ્રહ ગ્રહ વચ્ચેનું જે વચ્ચેના અંતર છે એને અંતરને- તરંગ લંબાઈ કહીએ છીએ. બરાબર. હવે એ તરંગ લંબાઈ વચ્ચેનું બે તરંગ લંબાઈ એટલે એક તરંગ લંબાઈ કેટલી છે એ જો તમે જે જાણી લો, અને બે ક્રિસ્ટલ બ્લુ કલર બતાવ્યા છે કે બે ગ્રીન અને બ્લુ એના વચ્ચેનું અંતર એ બંને મેચ થતું હોવું જોઈએ. કોની જોડે? એક્સરેના એક્સરે રિફ્રેક્શન એક્સરે માટે ડિફ્રેક્શન માટે તો જે ડિફ્રેક્શન પોસિબલ. પોસિબલ છે. નામ I think I can say that W.L. Bragg is the name which all must have heard this name. કે what is તને જસ્ટ એમ કીધું એમ ડિફ્રેક્શન, છેલ્લા કેટલા ટાઈમથી આપણે ડિફ્રેક્શન શબ્દ પર ટોક કરી રહ્યા છીએ. બટ ડિફ્રેક્શનની કન્ડિશન શું છે? વોટ ઇઝ ધ કન્ડિશન ફોર ધીસ ડિફ્રેક્શન? That was very well explained by this particular person, that is W.L. Bragg. He explained the diffraction beam from a crystal. થોડુંક ડિટેલપૂર્વક જોઈએ તો Bragg explained the crystal appear to reflect X-ray beam at certain angle of incident theta. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે એક્સરે ઇન્ટરેક્ટ વિથ ધ એટમ્સ ઇન અ ક્રિસ્ટલ. કેવી રીતે એક્સરે શું કહેવાય એટમ્સ ઇન્ટરનલ ઓફ અ સોલિડ્સ એની જોડે ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે અને હાઉ ધીસ પેટર્ન્સ ઓર હાઉ ધીસ ફિનોમિનન ઇઝ ટેકિંગ પ્લેસ આ જોઈ રહ્યા છીએ આપણે. જેમ કે અહીંયા ઠીક બરાબર છે ને સાહેબ? આપણે અને ત્યાંથી પછી એ ઇન્ટરેક્ટ થયા પછીની સ્થિતિ બતાવી છે. પાછળ તમે જો બેકગ્રાઉન્ડમાં દેખશો તો દેખાશે તમને કે કે એમાંથી એ ડિફ્રેક્ટેડ રેઝ ત્યાં મળે છે જેને રેકોર્ડ કરવામાં આવે રેકોર્ડ કરવામાં આવે છે. અને હમણાં જ સરે કીધું એમ આપણે FYSOMના પ્રેક્ટિકલ્સ બી છે હાલોના. Bragg's equation. તો Bragg derived the condition for constructive interference of the X-ray scattered from a set of parallel lattice plane. એ હમણાં આપણે અહીંયા જોઈ શકીએ. યસ, here it is. See. Consider a crystal to be made up of parallel planes of atom. જે હમણાં આપણે ચર્ચા કરી લીધું એમ કે these are the atoms which are arranged parallel or they are the regular arrangement of the periodic arrangement જેને આપણે કહીએ છીએ. એ ટાઈપનું એક આ ફિગર છે. અહીંયા પેરેલલ પ્લેન એટલે હું જરા ફોકસ કરવા માંગુ છું કે એક અણુઓની ગોઠવણીનો જે ફર્સ્ટ લેયર છે અને હા, સેકન્ડ second લેયર layer છે. છે, તો yes. ફર્સ્ટ લેયરને આપણે એક પ્લેન કહીશું, બીજા લેયરને Plane- બીજું પ્લેન બીજું કહીશું. plane, then તો આ end on. બંને પ્લેન એકબીજાની સમાંતર છે, પેરેલલ છે, એટલે એને આપણે કહીએ પેરેલલ પેરેલલ પ્લેન બરાબર છે. યસ, પેરેલલ પ્લેન્સ અને અને એ આ જ જે અણુઓની ગોઠવણી બાજુમાં બતાવેલી છે. બતાવેલું છે. યસ, અહીંયા અને થોડું આ ધીસ ઇઝ અહીંથી જોઈ શકીએ કે એ અને બી જે છે દે આર ધી ફોર મીન્સ આઈ કેન યુઝ ધીસ વર્ડ કે ભાઈ સપોઝ એક્સરે ઇન્ટ્રોડ્યુસ થાય છે તો વોટ ઇઝ હેપનિંગ ઓન ધ પ્લેન્સ. આ જે બે પ્લેન ઉપર જે એટમ્સ છે એના પરથી દે આર બીન ડિફ્રેક્ટેડ. સી હિયર ઇન અ મિરર લાઇક રિફ્લેક્શન ધ એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ રિફ્લેક્શન. જે હમણાં કીધું એમ મિરર લાઇક શું કહેવાય રિફ્લેક્શન જેવું છે. ધીસ એંગલ થીટા એટલે આપણે કહીએ ને ઇન્સિડન્ટ એંગલ એન્ડ ધ રિફ્લેક્ટેડ એંગલ. આપાત ખૂણો અને પરાવર્તિત બરાબર ને? પરાવર્તિત ખૂણો કહીએ છીએ આપણે જેને. પરાવર્તન આપાત કોણ અને પરાવર્તિત પરાવર્તન કોણ કોણ સરખા અને વિરુદ્ધ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય છે. બોથ આર ઇક્વલ, અને એનું મૂલ્ય સરખું હોય છે. સેમ હોય છે થીટા. I equal to R. when the X-ray strikes a layer of crystal, some of them will be reflected. એટલે જ્યારે સ્ટ્રાઇક કરશે ત્યારે એ રિફ્લેક્ટ થશે. જે અહીંથી આપણે જસ્ટ નાઉ આઈ સેડ દેટ કે ઇટ ઇઝ રિફ્લેક્ટિંગ when they are been striking on some atoms in a plane. એટલે અહીંયા જોઈ શકાય થીટા છે, જો એંગલ ઓફ ઇન્સિડન્ટ થીટા Theta. અને પછી This angle એંગલ is ઓફ રિફ્લેક્શન થીટા, theta. બંને સરખા છે. સરખા છે. ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ બંને થીટા છે. થીટા છે. અને જે વેવલેન્થ છે ઇન્સિડન્ટ એક્સરે ની એ લેમ્ડા છે, This તરંગ is લંબાઈ. lambda, તરંગ લંબાઈ જે આપણે હમણાં જોયું એ. It is compatible with this internal arrangements, distance of the atoms. અને પણ જો એક બેક જઈએ આપણે, એક મિનિટ હા, બેક સ્લાઇડ આગળની સ્લાઇડ. એક મિનિટ. હા, હા, એમાં તમે જોશો તો કે થીટા એંગલ છે જે એક્સરે જે ઇન્સિડન્ટ થાય છે એ ધારો કે ડિફ્રેક્ટ થયા વગર જો સીધો જ પસાર થાય અને એ ઇમેજનરી લાઇન
અને એક ક્રિસ્ટલ એક્સરે ડિફ્રેક્ટ થયા પછીની જે બતાવ્યું છે એના વચ્ચેનો જે એ એંગલ છે આપણે 2 અહીંયા થીટા સ્લાઇડ્સમાં જોઈ શકીએ સ્લાઇડમાં જોઈ શકીએ કે 2 થીટા છે જુઓ હા યસ આ એંગલ 2 થીટા એટલે ટોટલ ડિફ્રેક્ટેડ એંગલ કેટલો 2 થીટા 2 થીટા થાય એટલે છે એ પાછળ જે ડોટેડ લાઈન બતાવી છે એ એવું ધારી લેવામાં આવ્યું છે કે એક્સરે જો ડિફ્રેક્ટ ના થાય તો સીધી સીધું લાઈન લાઈન જતું રહે હા યસ અને બે લેયર વચ્ચેનું જે અંતર છે એ ડી છે D છે, જેને ઇન્ટર કહેવાય છે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ એટલે કે બે અણુઓના જે લેયર છે પ્લેન મેં જે વાત કરી હતી પ્લેન પેરેલલ હા પ્લેન 1 તો બે પેરેલલ પ્લેન વચ્ચેનું જે અંતર છે એ ડી તમારું D જ કહે છે જેને what is Bragg's law so it is the difference in the distance traveled by these two X-ray beams is related to the distance between the adjacent layer હમણાં વાત કરીએ જ કરી હા આપણે. yes જે ચર્ચા કરી એ જ છે અહીંયા જરા ડિટેલમાં કેવી સમજાવ્યું રીતે છે બ્રેગ્સ લો આપણે હા જે સાહેબ કહેવા માંગે છે કે આપણે બ્રેગ્સ લો કેવી રીતે ડિરાઈવ થાય છે થોડુંક એના વિશે વી કેન જસ્ટ સી ઇટ કે ધ લાઇન CE ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ લેયર્સ જે આ બે લેયર હમણાં સાહેબે કીધું એમ ઇન્ટરપ્લેનરી ડિસ્ટન્સ ધીસ ઇઝ D એ D ને અને ધીસ CE હા that distances are same that is called as એને આપણે D કીધું ડી છે ઇન્ટરપ્લેનર સ્પેસ ઇનર પ્લેનર સ્પેસિંગ અહીંયા આપણે જોઈ શકીશું ક્લિયર દેખાય છે કે this સીઈ how D is હા આ આકૃતિ દ્વારા આપણે આ ફિગર દ્વારા we can know that how DE is equal to D sin theta તો જે આ જે છે સર કહે છે જ કે ભાઈ C E and D this is nothing but આના પરથી ફાઇન્ડ કરી શકાય DE જે છે DE આમાં મિત્રો કશું નહીં એક પાયથાગોરસનો પાયથાગોરસ સિદ્ધાંત એપ્લાય કરી અને આપણે ડી sin થીટા શોધી શોધી શકીએ શકે છીએ છે બરાબર. તમે જોઈ શકશો કે એક એંગલ કાટખૂણો છે યસ આ થીટા હા થીટા એટલે sin થીટાની ફોર્મ્યુલા લગાવીએ સામેની બાજુ અને ભાગ્યા હા, અને 3 C ની વેલ્યુ કેટલી છે સાહેબ તો એ D છે D તો એ મૂકી દઉં તો D ને કરતા કરી દઈએ તો આપણને D sin થીટા મળી જાય મળી રહેશે સાચું વાત છે ધ લેન્થ DE ઇઝ સેમ એઝ EF જે આ DE ની લેન્થ છે દેટ ઇઝ નથિંગ બટ ઇઝ ઇક્વલ ટુ EF સો DE ઇઝ ઇક્વલ ટુ D sin થીટા હમણાં આપણે જે જોઈ સેમ વે EF ઇઝ ઇક્વલ ટુ D sin થીટા અને DE અહીંયા જોઈ શકીએ આ DE પ્લસ EF દેટ ઇઝ નથિંગ બટ ટ્વાઇસ ઇન્ટુ D sin થીટા એટલે 2D sin થીટા હા એટલે અહીંયા એક્સરે એક પેરેલલ ફર્સ્ટ લેયર ઉપર જે આપાત કોણ થાય અને પછી પરાવર્તન થાય પછી બીજા લેયર ઉપર થાય તો બંને જે એક્સરે છે તમે એક CE જો તમે જો લાઈન તે સમાંતર છે હા પછી એક પાથ તફાવત ઊભો થાય છે પાર્ટ ડિફરન્સ પાથ ડિફરન્સ ઊભો થાય છે એ પાથ તફાવત કેટલો તો કે DE પ્લસ EF એટલે કે 2D sin થીટા અને કોનો પાથ થવા તો કે તરંગ લંબાઈ તરંગ લંબાઈ જે તરંગ છે, લંબાઈ છે તરંગ લેમ્બડા. એના વચ્ચેનો અને પહેલું લેયર અને બીજા બીજા લેયર layer એન ઓર્ડર બતાવે છે આ ઓર્ડર બતાવે છે તો આ બરાબર છે એક પહેલું કન્ડિશન થઈ ગઈ કે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2D sin થીટા અને આ જે ફેમસ લો છે આપણો ધીસ ઇઝ અ બ્રેગ્સ લો યસ બ્રેગ્સ લો કે n 2D sin theta is equal to n lambda અને જે આપણે હમણાં ચર્ચા કર્યું એમ d શું છે તો ઇટ ઇઝ ધ સ્પેસિંગ ઓફ ધ પ્લેન્સ એન્ડ n ઇઝ ધ ઓર્ડર ઓફ ડિફ્રેક્શન બ્રેગ્સ કન્ડિશન શું છે તે એ બી ખબર પડી કે ભાઈ નો ડિફ્રેક્શન અકર વેન ધ અબાઉ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈડ એક્સપેરિમેન્ટ અરેન્જમેન્ટ ફોર એક્સરે ડિફ્રેક્શન એક્સરે ડિફ્રેક્શનની શું કહેવાય દેર આર મેની ટેકનિક્સ ફોર ધ ડિટર્મિનેશન ઓફ ધ crystal structure. There are many types of X-ray camera to sort out the reflection from different crystal planes. અલગ અલગ ક્રિસ્ટલ પ્લેન જે હમણાં આપણે ચર્ચા કરી એના પરથી મારે રિફ્લેક્શન જાણવું હોય તો એના માટેના અલગ ટાઈપના કેમેરાસ છે હા એટલે પિનલભાઈ આમાં હું એવું કહીશ કે ડિફ્રેક્શન થયું પછી શું હા યસ ડિફ્રેક્શન થયું પછી એનું જે રેકોર્ડિંગ આપણે જે જોયું કે આપાત કોણ પરાવર્તન ડિફ્રેક્શન ક્રિસ્ટલ ઉપરથી ડિફ્રેક્શન થયું એના પછી શું તો એને રેકોર્ડ કઈ રીતે કરવું એની જે ટેકનિક છે એ આ ટેકનિક છે જેમ કે હમણાં આપણે સ્લાઇડમાં જોયું એમ કે ભાઈ સ્ટડી એ ટેકનિક જે છે એને વી હેવ ગિવન ધ નેમ એઝ અ ફોટોગ્રાફર કે ભાઈ લવે ફોટોગ્રાફ રોટેટિંગ ક્રિસ્ટલ મેથડ અને પાવડર ફોટોગ્રાફ્સ એમ કેમેરાઝના ધીસ આર ધી નેમ્સ એક્સરે ડિફ્રેક્શન મેથડ લવે મેથડ તો ઇટ ઇઝ ઓરિએન્ટેશન સિંગલ ક્રિસ્ટલ હોવું જરૂરી છે પોલિક્રોમેટિક બીમ હોવું જરૂરી છે અને શું મળશે શું જાણી શકીએ તો વી કેન નો ધ ઓરિએન્ટેશન અને એનો એંગલ ફિક્સ હોવો જોઈએ અહીંયા લવે મેથડમાં આ જસ્ટ એનો એક ઓવરવ્યૂ છે રફ વ્યૂ હું તમને કહી શકું એવી રીતે એમ રોટેટિંગ ક્રિસ્ટલ મેથડ જે છે તો વી કેન નો ધ લેટેસ્ટ કોન્સ્ટન્ટ જેમ કે હમણાં ચર્ચા કરી એમ ABC આપણે જાણી શકીએ સિંગલ ક્રિસ્ટલ હોવું જરૂરી છે મોનોક્રોમેટિક બીમ હોવું જરૂરી છે અને એંગલ વેરી થાય છે આ મેથડમાં રોટેટ થાય એંગલ વેરી થવાનો છે સાચી વાત છે સાહેબ પછી પાવડર મેથડ કે જેમાં લેટાઇસ પેરામીટર્સ આપણે જાણી શકીએ ABC 6 પેરામીટર્સ આલ્ફા બીટા ગામા
પોલીક્રિસ્ટલાઇન મટીરિયલ એટલે નોન ક્રિસ્ટલાઇન મટીરિયલ, જેમ કે કહી શકાય સિંગલ ક્રિસ્ટલ ના હોય, જેને સિંગલ ક્રિસ્ટલ ગ્રો કરવામાં અઘરું પડ્યું છે, તો એવા ટાઈપના મટીરિયલનું આપણે પાવડર પેટર્ન મેળવી શકીએ છીએ. એટલે ઘણી વાર કન્ફ્યુઝન હોય છે કે સિંગલ ક્રિસ્ટલ અને ગ્રો પાવડર. હા નથી થતો એટલે સિંગલ આપણાથી. ક્રિસ્ટલ અને પાવડર, તો ઘણા મટીરિયલ એવા હોય છે કે જેના સિંગલ ક્રિસ્ટલ ગ્રો ના થાય, તો એના પાવડર લઈ અને એના ઉપર એની એક્સરે X-ray ડિફ્રેક્શન પેટર્ન technique લઈએ use કરી તો શકાય પાવડરની છે. પેટર્ન જે મળે એના પરથી તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી મળી શકે શકે છે, સાચી વાત છે. કે એના એક્સેલ લેટાઇસ પેરામીટર શું છે, એનો શેપ કેવો Shape છે, કેવો સ્પેસ છે. ગ્રુપ શું છે, આ બરાબર બધી છે. ઇન્ફોર્મેશન મેળવી હવે શકાય. થોડુંક ડિટેલમાં વાત કરીએ તો લવે મેથડ, જેમ કે સ્લાઇડ્સ કહે છે કે મેઇનલી ઇટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ઓરિએન્ટેશન ઓફ લાર્જ સિંગલ ક્રિસ્ટલ. અને મેં હમણાં જ જેમ કીધું એમ કે ભાઈ એમાં ટ્રાન્સમિશન થ્રુ અ ફિક્સ ક્રિસ્ટલ ફિક્સ હોય છે, જે અહીંયા ફિગર દ્વારા આપણે જોઈ શકીએ હવે છીએ. જે લવે ફોટોગ્રાફની વાત કરીએ, અહીંયા પિક્ચર પિક્ચર બતાવ્યું હા છે યસ કે કે કઈ રીતે પેટર્ન થાય છે. એક્સરે બીમ આવે છે, ધીસ ઇઝ ધ ફિલ્મ, એ જે ક્રિસ્ટલની આગળ રાખવામાં આવે છે, અને ઇટ ઇઝ અ બેક રિફ્લેક્શન લવે મેથડ, કે એના રિફ્લેક્શન્સ આર શું કહેવાય, ફિલ્મના જે બેક સાઈડમાં એના ફોટોગ્રાફ્સ પર એના હા, એટલે લવેની કેરેક્ટરિસ્ટિક્સ છે મેઇન કે તમને બેક રિફ્લેક્શન મેજર કરે છે, Measure ફોટોગ્રાફ કરે. બેક રિફ્લેક્શનનો આપે છે. એટલે તમે શરૂઆતમાં જુઓ તો કે એક્સરે, પછી ફિલ્મ, પછી સિંગલ single ક્રિસ્ટલ, crystal અને છે. સિંગલ ક્રિસ્ટલ એક્સરે સિંગલ ક્રિસ્ટલ પર થઈ ડિફ્રેક્ટ થઈને પેટર્ન તમને પાછળની સાઈડ મળે. મળે છે. તે જ બેક રિફ્લેક્શન લવે મેથડ જે હમણાં આવતું, સેમ વે વી કેન હેવ ધ ટ્રાન્સમિશન લવે મેથડ, કે જેમાં ક્રિસ્ટલની અરેન્જમેન્ટ ચેન્જ થઈ જાય છે. એક્સરે ધેટ ઇઝ અ સોર્સ, પછી ક્રિસ્ટલ, અને ધેર ઇઝ અ ફિલ્મ, એમ જે અહીંયા ફિગરમાં હા, જોઈ એટલે શકીએ. એ ટ્રાન્સમિશન લવે મેથડ. અને ઇટ ઇઝ યુઝ ટુ રેકોર્ડ બીમ્સ વિચ આર ટ્રાન્સમિટેડ થ્રુ ધ ક્રિસ્ટલ. ક્રિસ્ટલમાંથી જે ટ્રાન્સમિટ થઈ જાય છે એની રેકોર્ડિંગ વી કેન હેવ ઇટ. અને જે પોઈન્ટ બતાવે છે એ આ જો ડોટ Yes, આ જે dot બતાવે છે. ક્લિયર દેખાય છે ડોટ. કે ધીસ આર નથિંગ બટ અ લવે એ પેટર્ન. દરેક પોઈન્ટ કે દરેક ડોટ એ દરેક એટમની ને- પોઝિશનની ઇન્ફોર્મેશન લઈને આવે છે. ઇમેજ એવું કહી શકાય કે ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધ એટમ, પણ એની એટમનું ડિટેલ આની અંદરથી વી કેન સમાયેલી હોય છે. સમાયેલી હોય છે. હા, એ શબ્દ વાપરી શકીએ આપણે, સમાયેલી હોય છે.